કે આ ડુંગરા ઉપર બેઠેલી માં ખોડિયાર તેની માનતા શ્રી પૂંજી દાદીએ કરેલ હતી. તેમને સંતાન નહોતા, પણ માતાજીની માનતા કરવાથી તેમને ત્યાં સંતાન પ્રાપ્ત થયા અને એમનો વંશવેલો આગળ હાલ્યો. જેથી આપણે સૌ કોઈ આ માતાજીની માનતા કરે, એના થારા માતા માં ખોડિયાર કરે, તો આપણે સૌ સાથે મળી અને આ સ્ટોરી આપણે આનંદથી જોઈએ. જયદેવ, તમે કેમ ઉદાસ બેઠા છો? કેમ કઈ બોલતા નથી? જ્યોતિ, આપણે કોઈ જાતની કમી નથી. આપણે હે ને 100 વીઘા ખેતરના ખાતેદાર છીએ. એક તકલીફ છે જ્યોતિ, આપણે બટકું રોટલો ખાનાર કોઈ નથી. જયદેવ, આપણે પંચપીઠાની ખોડિયારની માનતા રાખીએ કે ડુંગરે બેઠેલી માં ખોડિયાર જરૂર આપણું વાંਝિયા મેળું દૂર કરશે. મને વિશ્વાસ છે, આપણે ત્યાં જઈએ. હે પૂંજી પીઠાની ખોડિયાર માં, અમને સંતાન આપો માં. અમે વાંજિયા છીએ માં. હા માં, અમે વાંચ્યા છીએ, અમને સંતાન આપો માં, અમને સંતાન આપો. હે ખોડિયાર માં, હું તમારી પાસે ખોડો પાથરીને બેઠી છું. હું અને જયદેવ તમારી માનતા રાખીએ છીએ. સવા શેર લાપસી, ધજા, શ્રીફળ અમે તમને ધરશું. અમને સંતાન આપો. જયદેવ ને જ્યોતિ, તમારા ભાગ્યમાં વિધાતાના લેખમાં કોઈ સંતાન નથી. હું પૂંજી પીઠાની ખોડિયાર વચન આપું છું, તમારે ત્યાં 9 મહિને અને 9 દિવસે હું તમને દીકરી આપીશ. જ્યોતિ, જ્યોતિ, શું થઈ ગયું? જ્યોતિ, જ્યોતિ, શું થઈ ગયું તને? જ્યોતિ, જ્યોતિ, મારી દીકરી મા વિનાની થઈ ગઈ છે. એને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. દીકરી એને મા વિનાની થઈ ગઈ છે. એને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. મારી દીકરી એને મા વિનાની થઈ ગઈ છે. એને હું મૂકીને ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાઉં. હું ક્યાંય નહીં જાઉં. હું ક્યાંય નહીં જાઉં. જયદેવ, જયદેવ, આ તારી દીકરીને લઈને કેટલાથી ભટકા કરી અને આને માની જરૂર છે. જયદેવ, આરાધ્યાને સાચવવા માટે તારે બીજા લગ્ન કરવા પડે. દીપકભાઈ, મારી દીકરીને એની માં મૂકીને વહી ગઈ છે. મારી આરાધ્યાને મને મૂકતા જીવ નથી હાલતો. મારે બીજા લગ્ન કઈ રીતે કરવા? નવી માં એની મારી દીકરીને હાચવે નહીં તો? મારા ધ્યાનમાં એક ભાવના નામની છોકરી છે. એને કોઈ સંતાન નથી અને છૂટાછેડા પણ થયેલ છે. તો ભાવના એને જરૂર સાચવશે.
પોતાની દીકરીની જેમ સાચવશે. જયદેવ, હું નક્કી કરી દઈશ અને તેની હારે હું તારા ફૂલહાર પણ કરાવી દઈશ અને તારી દીકરીને તે જરૂર સાચવશે. હવે ખુશ તું કહેતો હતો ને કે શું થાય, આ તારા લગ્ન કરાવી દીધા પાછા. હવે તમે સુખી રહ્યો અને આનંદથી રહ્યો બધા. હાલો હું જાઓ. ભાવના, હું વાડીએ જાઉં છું હો. હવે આ બેઠી શું છે? ઊભી થા. આ બધું કામ કરતી દેખાતું નથી કે મારે જ કરવાનું? અને આ કામ બધે કર્યા છે કોણ કરશે? મારે કરવાના. જાઓ જલ્દી કામ કર બધું. કામ જ નથી કરવું અને એનો બાપ એને મારે બધું હાથમાં કરવાનું. ક્યાંય પણ આ વાસણની બધે લઈને હાથ લે વાસણ ઉઠો બધું કામ કરવાનું જલ્દી. માં મને ભૂખ લાગી. ભૂખ ભૂખ નોકરી કરે છે. આ કામ પડ્યું ઈ કોણ? તારી માં કરશે કે તારો બાપ આવીને કરશે? હવે તું છે ને બધું કામ કરી નાખ પેલા. ભાઈ ચાલ. મમ્મી તમે બહુ તૈયાર થયા મને તૈયાર કરો ને. તારે તૈયાર થઈને ક્યાં જાવું છે? આ કામ કોણ કરશે? બધાય કામ કરી નાખ. વાસણ ને ઈ પડ્યા છે. વાસણ કપડા બધા કરી નાખ હાલ જલ્દી. આ બધું તારા પપ્પાને નો કહેતી હો, બાકી તને હું મારી નાખીશ. ભાવના, આરાધ્યા ક્યાં છે? ઈ બારે રમવા ગઈ છે. આરાધ્યા બેટા, આરાધ્યા બેટા. અરે મારી દીકરી આરાધ્યા બેટા, તું કેમ નબળી પડતી જાસ? તને ખાવા નથી દેતી મમ્મી? લે, તમને મારી ઉપર ભરોસો નથી? હે આરાધ્યા, હું તને પૂછું છું. પપ્પા મને મમ્મી સારી રીતે સાચવે. જયદેવ, તમારી દીકરી છે ને મને બહુ જ હેરાન કરે છે. અને તમે ક્યાંક મૂકી આવો. મને બપોરે સુવા નથી દેતી, નથી કઈ કામ કરવા દેતી. તો મારે શું કરવું? ભાવના, મારી આરાધ્યા મારી દીકરી રહી ને એ મને બહુ વાલી છે. જો તારે રહેવું હોય તો રહે, બાકી હું આરાધ્યાને ક્યાંય નહીં મૂકું. મારો દીકરો, હા મારી આરાધ્યા, હે મારી દીકરી. મને કહે છે આવડો આ. આને તો હરખાઈનો લાગમાં લેશ. આદેશ! જય શ્રી મહાકાલ. આદેશ! આદેશ! જય શ્રી મહાકાલ. ફલક નિરંજન. હક! નમો નારાયણ બાપા. આદેશ! નમો નારાયણ. મારો પતિ મારા કહેવામાં નથી, રોટલો ખાવા પણ નથી. મને મારકુટ કર્યા રાખે છે. મને કઈક રસ્તો બતાવો. जो मैं तेरे को चीज दे रहा हूँ वो तेरे पति पर डाल देने का. आदेश! मैं तेरे को चीज दे रहा हूँ, ये चीज तेरे पति पर 7 बार उतार कर कर फेंक देने का. जो तू चाहती है ने यही हो जाएगा. तेरा पति तेरे पर मोही हो जाएगा. तेरा पति तेरा अलावा किसी को देखेगा ही नहीं. जो तुम बोलेगी ऐसा वही करेगा. आदेश! जा बेटा, तारा पति तू बोले हम करते. ખાવાનું હમણાં લેતા આવું, હો? લે બેટા, શું કરે છે? શું કરો છો તમે? બસ મારી આરાધ્યાને રમાડું છું. એ દીકરા, હા મારી દીકરી. હવે બહુ અંધારું થયું છે. સુઈ જાઓ કંડા. તમે પણ સુઈ જાઓ. આ દીકરાનો દેવો આવે. ભાવના, હજી તું જાગીશ?
મને નીંદર નહોતી આવતી. કેમ? શું કેમ? આ તમારી છોકરી આરાધ્યા છે ને, ઈ મને બહુ જ હેરાન કરે છે. બરાબર? કાં તો તમે એને ક્યાંક મૂકી આવો અને કાં એને મારી નાખો. બરાબર? મારે મેડમ નથી પોહાતું. મને બહુ જ હેરાન કરે છે. અરે ભાવના, એમાં શું મૂંઝાય? તું કે ને એમાં જ હું કરીશ. સવાર પડવા દે, હું એને હે ને એક જગ્યાએ લઈ જઈશ. બાપુ, પાકું. એક જગ્યાએ લઈ જાવ તો એમ કહો છો, તો એને મેં મારવાનું કીધું છે, કાં મૂકવા જવાની કીધી છે. હા, પણ હું એને એક જગ્યાએ લઈ જઈશ ને એટલે ખાડો કરી ને આ છોકરીને હે ને હું દાટી દઈશ. બસ. ઓકે, કાંઈ વાંધો નહીં, હું જોઉં છું. હા, ખુશ હવે ભાવના? ખુશ છું? તમે કાલ સવાર થવા દ્યો પછી હું ખુશ. તું કે ને એમ જ કરીશું. બાપુ, પાકું. બસ. તો બરોબર. હવે સુઈ જાઓ તમે. તું પણ સુઈ જા. બેટા, સામે વાડી રહી ને ત્યાં તને પાણી પીવડાવું. હો? પપ્પા તમે પાણી પી લ્યો. પપ્પા તમે બહુ થાકી ગયા છો. તમને બહુ પસેવો વસી ગયો છે. ચાલો તમારું મોટું સાફ કરી આપું. હું પૂંજી પીઠાની ખોડિયા. મારી આ પેલી દીકરીને બચાવી લઈશ. હે મારી માં, મારી ભૂલ થઈ ગઈ. મને સમજાઈ ગયું. હું માનતા ચડાવી દઈશ. ભાવના, તારે રહેવું હોય તો રહે, પણ મારી દીકરી હારે છે ને મારા કામનો બટકું રોટલો આપજે. પણ મારી દીકરીને કઈ થવું ન જોઈએ. મારી દીકરીને તે બહુ હેરાન કરી છે. તો તારે આવતા ભવે ભોગવવું પડશે. હે માતાજી, મને માફ કરી દો. મારે પોતાની દીકરીની જેમ જ સાચવીશ.
પૂંજી પીઠાની ખોડિયારની જય પૂંજી પીઠાની ખોડિયારની જે કોઈ માનતા રાખે ને એના ધાયરા કામ થાય હો. બોલો પૂંજી પીઠા ખોડિયાર માતની. જય બોલો પૂંજી પીઠા ખોડિયાર માતની. જય